નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આ નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે ઈમાનદારીનું ઇનામ. શું? ઈમાનદારીનું ઇનામ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. અકબર બિરબલની વાત છે આ, બરોબર. એક વખત અકબર રાજાના દરબારની અંદર પોતાના નગર શેઠ એટલે કે પોતાના રાજ્યના જે મુખ્ય શેઠ હતા, વેપારી હતા, એ આવ્યા. એટલે અકબરે કીધું કે આવો આવો નગર શેઠ, આજે તો તમે રાજ દરબારમાં પધાર્યા? તો કે હા જહાંપના, કે તમે આજે એક મારી મુસીબત છે, મારી જે એક વિડંબણા છે એ લઈને તમારી સમક્ષ આવ્યો છું, તો મને એનું તમે સોલ્યુશન આપો. એટલે અકબરે કીધું કે તમને શું મુસીબત છે, બોલો ને, શું પ્રોબ્લેમ છે? એટલે વેપારીએ કીધું કે ઘણા વર્ષોથી હું જ્યારે નાનપણમાં મારા મા બાપ ગુજરી ગયા ત્યારથી હું આપણા રાજની અંદર વેપાર ધંધો કરું છું ને આજે મારી ઉંમર થઈ ગઈ છે, પણ હવે એક ખોટ એટલી રહી ગઈ કે મારે કોઈ સંતાન છે નહીં. કૃપા કરીને આખી જિંદગી બહુ સારી રીતે તમારા રાજમાં હું જીવ્યો છું, પણ હવે કોઈ સંતાન નથી. એટલે હવે એવું વિચાર્યું કે આ દેહનો ઉદ્ધાર કરવા માટે, ભાવભક્તિ માટે યાત્રાએ નીકળી જવું છે, તો આ મારો કામ ધંધો વેપાર છે એ કોઈને દઈને જવું છે. તો આ કોને આપવું, એને વારસદાર તરીકે કોને નીમવો, એ તમે મને મદદ કરો. ડાયો માણસ છે એટલે બીજાની સલાહ લે. એટલે એણે કે કાંઈ વાંધો નહીં. એટલે અકબરે સીધું નજર કરી બિરબલ સામે. બિરબલને કીધું કે ભાઈ આ શેઠને માનો કે વારસદાર તરીકે નીમવો છે, પોતાની પેઢી કોને આપવી છે, જેથી કરીને આપણે રાજને નુકસાન ન થાય અને આનું નામ આમનું સદંતર માટે ચાલ્યા રાખે. એટલે બિરબલે કીધું કંઈ વાંધો નહીં. પછી બિરબલે શું કર્યું કે જે વેપારીને અહીંયા ઘણા બધા માણસો કામ કરતા હતા ને, એ શેઠને કીધું કે એને તમે કાલે મોકલજો અહીંયા. એટલે શેઠે તો એને અહીંયા કામ કરતા બધા મજૂર હતા ને એને બધાને મોકલા કે જાઓ તમે અકબરના દરબારમાં જઈને બિરબલને મળજો. એટલે 8-10 મજૂર બધા આવ્યા. એટલે બિરબલે કીધું બધાને એક એક નાની સંદૂક આપી. સંદૂક એટલે બાળકોને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં છું કે નાની એવી પટારી જેમાં કંઈ ઘરેણા આભૂષણ મૂકતા પહેલાંના જમાનામાં. સંદૂક આપી અને કીધું કે આની અંદર 10-10 હજાર રૂપિયા છે. એટલે એ સમયમાં 10,000 રૂપિયા એટલે તો મોટી રકમ કહેવાતી. એટલે કે 10-10 હજાર રૂપિયા છે અને તમારે 1 મહિના પછી પાછું આ સંદૂક લઈને આવવાનું છે અને 10-10 હજાર રૂપિયાથી તમારે 1 મહિનો સુધી વેપાર કરવાનો છે અને વેપાર કરીને જે વધારે કમાઈને આવશે એને આપણે આનો વારસદાર બનાવશું. એટલે બધા તો સંદૂક લઈને ગયા અને વર્ષોથી કામ કરતા હતા પેઢીમાં. એટલે પેઢીની કેવડી મિલકત છે, કેવડી આવક છે, પેઢીની શું નામના છે, એ બધાની ખ્યાલ હતી. એટલે બધાને આમ મનમાં તો આમાં શું કહેવાય કે આમાં ઘણું બધા આમ આશાઓ જાગવા માંડી કહેવાય ને, કે આપણે પેઢીના માલિક બની જશું. બધા પોતપોતાની રીતે ગયા અને મહિના દિવસ પછી પાછા રાજની અંદર હાજર થયા. એટલે એક પછી એક બિરબલને પૂછવાનું શરૂ કર્યું. એટલે પહેલાં એક જણાને પૂછ્યું કે ભાઈ તે શું કર્યું? કે મેં તો કાંઈ ન કર્યું. સીધું જ કે શું કહેવાય કે પરબારા અમારા સંદૂકમાંથી 10,000 રૂપિયા કાઢી અને પરબારું એક વાહન લઈ અને પરબારું હું મારી રીતે વાહનમાં યાત્રાળુઓને બેહાડીને યાત્રા સરવાનું શરૂ કર્યું. પુણ્યનું પુણ્ય અને ધંધાનો ધંધો. એટલે 10,000માંથી આજ મહિના દિવસની અંદર હું બીજા 10,000 કમાઈ ગયો છું. મેં 1 મહિનામાં પૈસા ડબલ કરી લીધા. બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, બધાએ કંઈક ને કંઈક ધંધો બતાવ્યો. કોઈ એવી આઈટમ નીકળી કે ભાઈ મેં તો અહીંથી 10,000ની સીધી લોટરી લીધી હતી, તો 10ના 12 લાખ થઈ ગયા છે. બિરબલ મનમાં દાંત કાઢે. પછી બિરબલને એમ થયું કે ઓહો, આ બધામાંથી કોઈ વારસદાર નહીં મળે. તે એક જણો ઊભો તો છેલ્લો બાકી રહ્યો, તો એને પૂછ્યું કે ભાઈ તે શું કર્યું? તો કે મેં કાંઈ નથી કર્યું નામદાર. તો કેમ કાંઈ નથી કર્યું? આળસુ માણસ છો? તો ના ના, આળસુ તો નથી. એ કે હું અહીંથી જઈને ગયો ને તો સંદૂક ખોલીને તો એમાંથી પૈસા જ ન નીકળ્યા. પછી મને એમ થયું કે હવે પૈસા નથી નીકળ્યા તો નથી નીકળ્યા, અને કદાચ હું કહીશ કે પૈસા નથી નીકળ્યા તો એનો કાંઈ ફાયદો નથી. પછી હું સીધો કામે વળગી ગયો. એટલે આ મહિનો દિવસ સુધી મેં મહેનત કરીને તો એ માંડ 10,000 રૂપિયા થયા. એટલે એ 10,000 રૂપિયા હું અહીંયા સંદૂકમાં પાછા નાખીને લાવ્યો છું. એટલે જો તમને ખબર હોય કે મારી સંદૂકમાં તમે પૈસા નાખતા ભૂલી ગયા હો તો આ 10,000 મને પાછા આપી દો. અને જો તમે એમ કહેતા હો કે ના ના મેં નાખ્યા જ તા પૈસા, તો આ મહિના દિવસમાં મેં મજૂરી કરી છે, આ એમાં નાખીને હું તમને સંદૂક પાછી આપું છું. બરાબર? એટલે હું કાંઈ કમાણો નથી, પણ આ તો મહિના દિવસનો સમય હતો એટલે મેં કીધું આ રાજની ભરપાઈ પછી કરવી એના કરતાં પહેલાં કરી દઉં. એવું વિચારીને મેં કામ ધંધો કરીને 10,000 બચાવ્યા. એટલે બિરબલે કીધું કે નામદાર, આ વ્યક્તિને આ પેઢીનો વારસદાર નિમી દો, આ પેઢીનો માલિક બનાવી દો.
એટલે બાદશાહે કીધું બિરબલ શું વાત કરે છે, આ કોઈ લાખ કમાઈને આવ્યો, કોઈ 50,000 કમાઈને આવ્યો, કોઈ ડબલ કરીને આવ્યો, એને કોઈને નહીં ને આ સીધો તમારી ઉપર આક્ષેપ કરે છે કે આમાં પૈસા નહોતા નીકળ્યા. એટલે પછી બિરબલે કીધું કે નામદાર વાસ્તવિકતા એ જ હતી કે એકેય સંદૂકમાં એક પણ ફૂટી કોડી નાખવામાં આવી નહોતી. જેટલી 8-10 સંદૂક આ બધાને દીધે હતા ને એક સંદૂક એ બધાને ખાલી સંદૂક જ આપવામાં આવી હતી. પણ આ બધાના મનમાં લાલચ હતી એટલે એણે પોતાના પૈસા 10,000 નાખ્યા. એને એમ થયું છે કે ભાઈ બિરબલ ભૂલી ગયા છે, કાંઈ વાંધો નહીં, આપણા 10,000 એક વખત નાખી દઈએ પછી તો પેઢીના માલિક બની જાઉં. એટલે આ બધાય ખોટા છે. પોતાના પૈસા ઉમેરીને હવે અત્યારે મોટી બડાઈયું કરે છે, મેં આ ધંધો કર્યો, મેં આ ધંધો કર્યો, હું એટલા કમાણો. બાકી વાસ્તવિકતા એ હતી કે એકેયમાં એક પણ ફૂટી કોડી હતી નહીં, જે વ્યક્તિ સાચું બોલે છે. અને એણે આવીને સીધો આપણી ઉપર આક્ષેપ નથી કર્યો, એને બહુ વ્યવહાર કુશળતાથી આ પ્રશ્નને સોલ્વ કર્યો. બરાબર. એટલે આ વ્યક્તિ જો રાજ કરશે ને, પેઢીનો માલિક બનશે ને, તો આપણા રાજની આબરૂ વધારશે, શેઠની પેઢીની નામના આગળ વધારશે અને ભવિષ્યમાં આગળ જતા આ શેઠનું ગઢપણ પણ પાળશે. આ સ્વાર્થી નથી. બરાબર. એટલે માણસમાં જો કહેવાનો મતલબ શું થાય છે વાર્તાનો, કે જો માણસમાં ઈમાનદારી હોય ને તો એને પોતાનું ઇનામ મળે. ભલે સમય લાગે પણ તમારી ઈમાનદારીનું ફળ તો તમને મળે. કાંઈ ન મળે કાંઈ નહીં, પણ તમને મુસીબતમાંથી તો બચાવે. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. ફરી એક વખત નવી વાર્તા સાથે મળીએ. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.